નમસ્કાર મિત્રો, કેમ છો? આજે સવારે હું ચા પીતા પીતા સમાચાર વાંચી રહ્યો હતો અને એક હેડલાઇન જોઈને મારી ચા ઠંડી પડી ગઈ. હેડલાઇન હતી, પાકિસ્તાનનો ન્યુક્લિયર બોમ્બ સાઉદી અરેબિયા માટે તૈયાર. પહેલાં તો મને થયું કે શું? મતલબ આ શું છે? ઓનલાઈન શોપિંગ છે કે સાઉદીએ એમેઝોન પરથી ઓર્ડર કર્યો અને પાકિસ્તાન કેશ ઓન ડિલિવરી કરવા માટે તૈયાર છે? યાર મતલબ કંઈ પણ. ક્યારેક તો એવું લાગે છે કે આંતરરાષ્ટ્રીય સંબંધો નથી પણ મોહલ્લાની ક્રિકેટ મેચ ચાલી રહી છે. ભાઈ તારું બેટ આપજે, મારે બેટિંગ કરવી છે. હા લે, પણ સાચવીને વાપરજે. પણ મિત્રો, મજાક સિવાય આ બહુ ગંભીર વિષય છે અને આવી હેડલાઇન પાછળનું સત્ય સમજવું ખૂબ જરૂરી છે. ચાલો આખી વાતને સરળ ભાષામાં સમજીએ. પહેલી વાત, પાકિસ્તાન અને સાઉદી અરેબિયા બહુ સારા મિત્રો છે. તેમના સંબંધો દાયકાઓ જૂના છે. સાઉદી અરેબિયાએ હંમેશા પાકિસ્તાનને આર્થિક રીતે મદદ કરી છે અને પાકિસ્તાને સાઉદીને સૈન્ય સુરક્ષામાં મદદ કરી છે. તો પછી આ બોમ્બ આપવાની વાત ક્યાંથી આવી? આ એક જૂની થિયરી છે જેને ઇસ્લામિક બોમ્બ કહેવાય છે. પશ્ચિમી દેશોને હંમેશા ડર રહ્યો છે કે પાકિસ્તાન, એકમાત્ર મુસ્લિમ પરમાણુ શક્તિ ધરાવતો દેશ, પોતાનો બોમ્બ બીજા મુસ્લિમ દેશોને, ખાસ કરીને સાઉદી અરેબિયાને આપી શકે છે. કેમ? કારણ કે સાઉદીનો સૌથી મોટો દુશ્મન ઈરાન છે અને ઈરાન પણ પરમાણુ બોમ્બ બનાવવાની નજીક છે. એટલે આખી ગેમ શું છે ખબર છે? તારી પાસે બોમ્બ છે તો મારા મિત્ર પાસે પણ બોમ્બ છે. બસ આ જ ડરનો ખેલ છે. આ કોઈ પ્રેમપત્ર નથી કે એકબીજાને આપી દે. ન્યુક્લિયર બોમ્બ કોઈ રમકડું નથી કે લે ભાઈ તું રાખ. એની પાછળ અબજો ડોલર, આંતરરાષ્ટ્રીય દબાણ અને દેશની સુરક્ષા જોડાયેલી હોય છે. પાકિસ્તાન જો આવું કોઈ પગલું ભરે તો આખી દુનિયા તેની વિરુદ્ધ થઈ જાય. અમેરિકાથી લઈને ચીન સુધી કોઈ દેશ આ સ્વીકારે નહીં. પાકિસ્તાન પર એટલા પ્રતિબંધો લાગે કે તેમની અર્થવ્યવસ્થા સીધી આઈસીયુમાં પહોંચી જાય. અને સાચું કહું તો મને ગુસ્સો આવે છે આવી ખબરો પર. કારણ કે સામાન્ય માણસ, તમારા અને મારા જેવો, આવી હેડલાઇન વાંચીને ડરી જાય છે. આપણને લાગે છે કે દુનિયામાં યુદ્ધ થવાનું છે. આપણી શાંતિ છીનવાઈ જાય છે. આ બધું માત્ર ક્લિક્સ અને વ્યૂઝ માટે કરવામાં આવે છે. આપણા મનમાં ડર ભરીને અમુક લોકો પોતાની દુકાન ચલાવે છે. તો મિત્રો, છેલ્લે બસ એટલું જ કહીશ. જ્યારે પણ આવી કોઈ સનસનાટીભરી હેડલાઇન વાંચો ત્યારે તરત જ વિશ્વાસ ન કરો. થોડું વિચારો, શું આ શક્ય છે? શું આમાં કોઈ લોજિક છે? આ બધું એવું છે કે કોઈ કહે, ભાઈ મેં મારું મગજ મારા મિત્રને વાપરવા આપ્યું છે કારણ કે મારે આજે એની જરૂર નથી. ચાલો હવે હું મારી ઠંડી ચા ગરમ કરવા જાઉં છું. તમે પણ શાંતિ રાખો અને આવા સમાચારોથી દૂર રહો. મળીએ આગલા વિડીયોમાં. જય હિન્દ.